નમસ્કાર. શું છે શું નહીં પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો દોસ્ત અરુણ દવે. અલગ અલગ વિષયો સાથે માહિતી, એન્ટરટેનમેન્ટ અને કંઈક જ્ઞાનસભર વાતો આ પોડકાસ્ટમાં આપને હું સતત આપતો રહ્યો છું. ત્યારે આજે એક અલગ વિષય સાથે વાત કરવી છે, જેની સમગ્ર વિશ્વમાં અત્યારે ચિંતા થઈ રહી છે. કોરોના બાદ ફરી એક નવો વાયરસ આવી રહ્યો છે. તો આ વાયરસ શું છે, એના ચિહ્નો શું હોઈ શકે, એનું કેવી રીતે ટેસ્ટિંગ કરાવવાનું હોય, આ બધી જ વાતો આપણે ખૂબ જ જાણીતા અને એક સારા વક્તા સાથે એક શ્રેષ્ઠ માહિતીસભર માહિતી સરળ શૈલીમાં આપે છે એવા ડોક્ટરને આજે મળવાનું છે, જેમનું નામ છે ડોક્ટર કમલ પરીખ. પરીખ સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં. આપના પોડકાસ્ટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત હું પણ કરું છું. ખાસ કરી અને સાહેબ, જે અત્યારે વાયરસ ચાલી રહ્યો છે અને ચીનમાંથી પ્રસરી અને આપણા દેશ ભારતમાં પણ સતત કૂદકે ને ફૂસકે વધી રહ્યો છે, એ HMP વાયરસ, હ્યુમન મેટાપ્યુમો વાયરસ. તો આ વાયરસ શું છે, એના વિશેની માહિતી સાહેબ દર્શક મિત્રોને આપશો? સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે ઋતુઓનું સાયકલ બદલાય છે, તેમ તેમ માનવીય શરીરની કુદરતી શક્તિ જે છે એમાં પણ નાના મોટા ફેરફારો થતા હોય. આપણે ઘણા વર્ષોથી નાનપણમાં આપણે ખૂબ માંદા પડીએ, પછી મોટા થઈએ તેમ તેમ આપણી એની તરફની ઇમ્યુનિટી વધતી જાય. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોની અંદર આખા વિશ્વની અંદર નવા પ્રકારના વાયરસનું આગમન થઈ રહ્યું છે. આ બધા વાયરસ છે જૂના, પરંતુ એના સાયકલ બદલાણા, એની ઉંમર બદલાણી, એટલા એના ચિહ્નો બદલાઈ ગયા છે. એટાન્યુમો વાયરસ જે છે, આમ તો એ બહુ જૂનો જ વાયરસ છે. આશ્ચર્ય પણ થશે કે જ્યારે અમે વાયરલ પેનલ કરીને એક ઇન્વેસ્ટિગેશન કરાવી, એમાં આ વાયરસનો સમાવેશ કરીએ છીએ, પરંતુ ઘણા જૂના પેશન્ટોમાં પણ આ વાયરસ પોઝિટિવ આવેલો, પરંતુ ત્યારે એની માત્રા બહુ ઓછી હતી અને બહુ ઓછા લોકોને આ પરસતો હતો. પણ હવે આ વાયરસ 2001માં નેધરલેન્ડમાં શોધાણો હતો અને આ એક ન્યુમોવિરિડા એક ફેમિલી જેને કહી શકાય, આ વાયરસ છે. બે પ્રકાર છે, A1 A2 અને B1 B2 કરીને. એટલે એ છે સામાન્ય રીતે શરીરમાં આપણને ગળાના સિમ્પટમ્સો જેમ કે શરદી, કફ ને એવા હોય ને એવા કરે છે. ખાસ કરીને બાળકો છે, મોટી ઉંમરના લોકો છે અને જે લોકો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કે જેની ઇમ્યુનિટી ઓછી છે, એવા લોકોને વધારે લાગુ પડતું હોય છે. ખાસ કરીને સાહેબ મારે એ જાણવું છે કે નાની ઉંમરના બાળકોને આ કેમ વધુ ચેપ લાગે છે? બહુ સરસ પ્રશ્ન છે. તમે અને હું બંને નાના હતા ત્યારે આપણે વારંવાર માંદા પડતા હતા અને આપણા માતા પિતા બહુ ચિંતા કરે. કુદરતે શરીરની રચના એવી બનાવી છે કે આપણને એક વસ્તુની સામે હંમેશા પ્રોટેક્શન કેવી રીતે મળે, એટલા માટે જ્યારે ઇમ્યુનિટી ડેવલપ થતી હોય ત્યારે તમે વધારે ને વધારે તમે ઇમ્યુનિટીથી વીક હોવ, એટલે તમને જલ્દી સ્પર્શે આ વાયરસ. એ ઘરમાં બાળકોને આ વાયરસનો રોગ લાગુ પડ્યો, એ માતા પિતાએ એ જ વાયરસ સ્વીકાર્યો હશે અને એ વાયરસ એને મળ્યો હશે, પણ ઇમ્યુનિટી સારી છે એટલે એ લોકોને એટલા સિમ્પટમ્સ નથી. એવી જ રીતે વૃદ્ધોમાં પણ જેમ જેમ આપણી ઉંમર થશે એમ આપણી ઇમ્યુનિટી ઘટતી જશે. તો જ્યાં ઘટેલી ઇમ્યુનિટી હશે ત્યાં આ વાયરસ છે એ ઝડપથી લાગુ પડી જશે. એટલા માટે બાળકોની હજી ઇમ્યુનિટી ડેવલપ થતી હોય એને આ તરત ને તરત લાગુ થઈ જાય છે, એમાં મલ્ટિપ્લિકેશન બહુ ઝડપથી થતું હોય છે. એટલા માટે બાળકોની અંદર છે આ વધારે જોવા મળે છે. ચીનના માંથી જ મોસ્ટ ઓફ વાયરસ આ છેલ્લા આપણે દશકાની વાત કરીએ તો અહીંયાથી વધુ આવે છે અને અહીંયાના એ પ્રકારના અમુક સોશિયલ મીડિયાનો અત્યારે એટલો બધો ક્રેઝ છે, તો એના એવા ઘણા બધા એવા વિડીયોઝ પણ આવતા હોય છે અને જેથી કરી અને લોકોમાં ડર વધુ પેદા થાય છે. તો આના પ્રારંભિક ચિહ્નો શું હોઈ શકે જે આપણને ખબર પડી શકે? સામાન્ય રીતે પ્રારંભિક ચિહ્નો જે છે એ બીજા જે કોમન વાયરસ છે, ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે, સામાન્ય છે, એવા જે કફ હોય, તાવ હોય, નાક છે એ કન્જેશન થઈ ગયું હોય એટલે તમને અંદર ભરાઈ ગયું હોય એવું સતત ફીલ થયા કરે. કેટલાક કેસીસની અંદર બ્રીથિંગ ડિફિકલ્ટી થાય, કારણ કે નાકથી આપણે શ્વાસ લેતા હોઈએ એટલે શું થાય કે નાક બંધ હોય ત્યારે બ્રીથિંગ ડિફિકલ્ટી બહુ થાય. પણ એ સાથે ગળું પણ છે એ પકડાઈ જાય, કોક વખત વધારે પડતી સિસોટી જેવો અવાજ આવે કફિંગ કરું ને ત્યારે, અને ક્યારેક ક્યારેક ચામડી ઉપર નાના નાના રેશિસ લાલ પ્રકારના જોવા મળે છે. ખાસ કરીને જે શ્વસન તંત્રના રોગો છે, RSV આપણે જેને કહી શકાય, એને આની સાથે સંબંધ ખરો કશો જ? એટલે આ સ્વતંત્ર તંત્ર જ ગણીએ છીએ. સ્વતંત્ર તંત્ર બે ભાગમાં વહેંચાયેલું
આવેલું છે, એક અપર અને એક લોઅર. અપર એટલે નાક આવે છે, સાઇનસ આવે છે, ગળાની પાછલી દિવાલ જેને થ્રોટ કહીએ એ આવે, ટોન્સિલ આવે, એ બધા આવે. તમે એના તે નીચે ઉતરો એટલે શ્વાસ નળી ટ્રેકિયા જે છે અને બંને ફેફસા છે, તો એ લોઅર શ્વસન તંત્રમાં આવે છે. એટલે આ એક શ્વસન તંત્રનો જ ભાગ છે અને એને જ વધારે અસર કરે છે. અત્યાર સુધીનું જેટલું નોંધણી કરવામાં આવી છે, લગભગ વધારે દર્દીઓ જે છે એને આ પ્રકારની જ તકલીફો થઈ છે. ખાસ કરીને લોકોએ કેવા પ્રકારની સાવચેતી રાખવી પડે? કારણ કે શાળાઓ અત્યારે ચાલુ છે, પરીક્ષા આવી રહી છે, તો ક્યાંક બહુ ભયંકર સ્થિતિ ઊભી થાય તો લોકડાઉન કે શાળાઓ બંધ કરવી પડે. આટલી હદ સુધી આ વાયરસ પ્રસરી શકે ખરો? અત્યારે WHO નું અને ભારતીય હેલ્થ ડિપાર્ટમેન્ટનું એવું માનવું છે કે આની સંખ્યા થોડીક વધારે થઈ છે, પરંતુ એવું જરૂરી નથી કે આ જે કોરોના વાયરસ જેવો હતો એટલો ઝડપથી ને એટલો સિવિયરિટીમાં પ્રસરશે. એક બીજું, ડ્રોપલેટ કફ કે મને શરદી થઈ હોય તો મારી આજુબાજુના લોકો જે છે એ લોકોએ એને ન લાગુ પડે એટલા માટે એને પણ માસ્ક બાંધવો જોઈએ અને મારે પણ માસ્ક બાંધવો જોઈએ. ક્લોઝ પર્સનલ કોન્ટેક્ટ છે અથવા સરફેસ ઉપર કે એ જે પ્રકારના આપણે વિધાઉટ સેનિટાઇઝેશન હાથ લગાવતા હોઈએ છીએ તો એમાંથી પણ પ્રવેશ છે. એટલે આ એકચ્યુઅલી સિઝનલ વાયરસ જેવું વધારે ગણીએ છીએ અમે અત્યારે. પણ એ ટેમ્પરેચરની કન્ડિશન્સ છે, સિવિયર ક્લાઇમેટ ચેન્જીસ હોય ને ત્યારે વિન્ટરના લાસ્ટ ફેઝમાં આ વધારે થતો હોય છે. એક અને બીજું, જેમ આપણે કોરોનામાં કેટલા પગલાઓ લીધા હતા, ઘણો બધો સ્પ્રેડિંગ અટકાવ્યું હતું. દાખલા કે હાથ છે એ 20 સેકન્ડ સુધી સાફ કરવા જ જોઈએ. એક ખાસ એ આંખને, નાકને કે મોઢાને કે એના બધાને જરૂરી ન હોય ત્યાં સુધી આપણો હાથ છે ત્યાં નહીં લગાડવો જોઈએ. ક્લોઝ કોન્ટેક્ટ હોય, જે લોકો ખરેખર માંદા છે એ લોકોથી આઇસોલેટેડ તમે રહો, એને આઇસોલેશનમાં મૂકવાની બદલે તમે થોડાક દૂર જવાની કોશિશ કરો, એટલે ઓટોમેટિકલી એ આઇસોલેશન થઈ જશે. પછી માઉથ જે છે એને કવર કરો, માસ્ક પહેરવાનું ચાલુ કરો, કારણ કે જ્યાં જ્યાં તમને એમ લાગે કે મારે એવી પબ્લિક પ્લેસે જવું છે અને ત્યાં કોકને હોય તો આપણે માસ્ક પહેરીશું. ખાસ કરીને આજે હાથ ને એ બધું જાકે કે બારણાને હાથ અડાડીએ છીએ, વારંવાર ટેબલને હાથ અડાડીએ છીએ, અમુક સરફેસીસને હાથ અડાડીએ છીએ. હોસ્પિટલમાં આપ જતા હો કદાચ આપની સારવાર માટે, તો આપ પૂરેપૂરું ધ્યાન રાખી શકો કે બને ત્યાં સુધી કોઈ પણ સરફેસ ઉપર બહુ હાથ ને બધું નહીં લગાવો. અને જો તમને ખરેખર તકલીફ જેવા સિમ્પટમ્સ દેખાતા હોય ને તો આપ ઘરની બહાર ન નીકળો, એ બહુ જરૂરી છે. ખાસ સાહેબ, આનો કેવા પ્રકારનો ટેસ્ટ, સપોઝ માને એવા ચિહ્નો દેખાય, દર્શક મિત્રોને પણ સારી જાણકારી મળશે, કેવા પ્રકારનો ટેસ્ટ કરાવવો પડે? કોરોનામાં આપણે જે રીતના ટેસ્ટ કરાવતા હતા, જે કઈ પરિસ્થિતિ હતી, તો આમાં કેવા પ્રકારનો ટેસ્ટ હોય છે અને કઈ જગ્યાએ થતો હોય છે? આ દરેક લેબની અંદર જે છે ને, હવે તો કલેક્શન સેન્ટર થઈ ગયા છે હવે, પણ ખાસ કરીને એની જે કન્ફર્મ ટેસ્ટ છે એને RT-PCR કરીને ટેસ્ટ કહેવાય. એટલે એ જે આપણે કોરોના વખતે કરતા હતા એવું, પણ આ એક બીજા વાયરસને પકડશે. RT-PCR એટલે જ્યારે કોરોનાને પકડતું હતું, પણ ટેસ્ટની મેથડ સેમ રહે છે. અને એન્ટિજન ડિટેક્શન્સ માટે એવી 3 પ્રકારની ટેસ્ટ હોય છે. ઇમ્યુનોએસેકે અને EIAK, બીજું ELISA કરીને એન્ઝાઇમ લિંકેડ ઇમ્યુન સોર્બન્ટ એસેકે, અને ત્રીજું છે ને એ ડાયરેક્ટ ઇમ્યુન ફ્લોરોસન્ટ એન્ટીબોડી ટેસ્ટ કે. અને આ બધી જ ટેસ્ટો જે છે એમાં RT-PCR જે મેં પહેલા કહીને એ ટેસ્ટ છે ઇમ્પોર્ટન્ટ હોય છે. અને જ્યારે બહુ જ વધારે એમ લાગે ડાઉટફુલ કે ના અમે સસ્પેક્ટ કરી છે ને આ કોઈ નેગેટિવ ટેસ્ટ આવે છે, તો બાકીની જે મેં 3 ટેસ્ટ કરી, ELISA છે કે IFA છે કે EIA, એ કરી શકાય. પણ RT-PCR માં એ પકડાઈ જાય. પણ બીજી એક વાત કહી દઉં કે આનો ગાળો 3 થી 6 દિવસનો હોય છે. એટલે તમારા શરીરમાં પ્રવેશ્યા પછી 3 થી 6 દિવસમાં એ સિમ્પટમ્સ લાવી શકે. અને સામાન્ય રીતે જે બધી મોટી લેબ હોય છે એ આ સેમ્પલ કલેક્શન્સ કરતું જ હોય છે. એટલા માટે ખાસ કરીને આજે બારે ટેસ્ટ મોકલવામાં આવે છે. ઘણીવાર કોઈ પણ વાયરસ જ્યારે એન્ટર થતો હોય ત્યારે અખબારોમાં, ટીવીમાં કે ભાઈ પૂના વાયરોલોજી ડિપાર્ટમેન્ટમાં મોકલા છે, પછી અહીંયાથી આવી જાય છે. તો અત્યારે આની જે સંપૂર્ણ જે ટેસ્ટ સુવિધા છે તો ગુજરાતમાં જ ઉપલબ્ધ છે ને? બિલકુલ. અને એનું બીજું કારણ તમને કહું કે કોરોનાથી આપણે ઘણું બધું શીખ્યા કે કઈ પ્રકારના ટેસ્ટો આપણે ખરેખર રાખવાની જરૂર છે. કારણ કે આટલું માસ લેવલે થાય તો તમે
એને વારંવાર તમે કે બહારના રાજ્યોમાં નહીં મોકલી શકો. એટલા માટે આપણી પાસે પૂરતી સગવડતાઓ છે અને ગવર્મેન્ટે પણ દરેક જિલ્લાઓને આ સૂચનાઓ આપી છે અને બેડ પણ રાખ્યા છે અને આ ટેસ્ટ કરી શકાય એવા સાધનો પણ ઉપલબ્ધ છે. પરીખ સાહેબ સાથે દર્શક મિત્રો ઘણી આપણે વાતો કરી. ઇન્ફ્લુએન્ઝા, ફ્લૂ, સાર્સ, ઘણા બધા વાયરસો આવે છે, જાય છે. આપણે હવે એની સાથે જીવતા શીખવું પડશે. કોરોનાએ આપણને ઘણું બધું શીખડાવી દીધું છે. કોરોનામાં જે સાવચેતી રાખતા, બહુ ભીડવાળી જગ્યાએ જવું નહીં, માસ્ક પહેરવું, વારંવાર આપણા શરીર ઉપર આપણા જ હાથનો સ્પર્શ ન કરવો, સાથોસાથ બીજા લોકોથી સોશિયલ ડિસ્ટન્સ રાખવું, આવી ઘણી બધી વાતો એ આપણે શીખેલી જ છે અને ફરી પાછું આજે આપણે એનો ઉપયોગ કરવાનો છે. સાથોસાથ સ્વચ્છતા સાથે આપણે હેન્ડ વોશ જે પ્રોપર કહી શકાય એ રીતે આપણે કરવું જોઈએ. એ બધી જ વાતોનો ક્ષાર છે એ ક્યાંક ને ક્યાંક એની સાવચેતીમાં આવ્યો છે. હવે કમલભાઈ ખાસ અંતિમ આપણે ચરણ ઉપર ચર્ચામાં છીએ ત્યારે શિયાળામાં શ્વસન તંત્રના ચેપ વધુ કેમ ફેલાય છે? દરેક વાયરસને પોતપોતાની કમ્ફર્ટેબલ જગ્યા હોય ત્યાં એ વધારે ને વધારે છે એ વિકસે. શિયાળાની અંદર જે ટેમ્પરેચર ઓછું હોય તો અમુક વાયરસો જે છે એનો ગ્રોથ વધારે થતો હોય છે. એ અંદર જે હ્યુમિડિટીનું પ્રમાણ વધારે હોય એટલે વાયરસ જે છે એ શરીર અંદર બહુ ઝડપથી પ્રવેશી અને તમને તમારું બહારનું ટેમ્પરેચર અને અંદરનું ટેમ્પરેચરનું ડિફરન્સ વધારે હોય છે. કારણ કે સામાન્ય રીતે આપણું અંદરનું ટેમ્પરેચર 37 ડિગ્રીની આજુબાજુ રાખતા હોઈએ તો બહારનું ટેમ્પરેચર ઘટે તો આવા પ્રકારના વાયરસોની માટે એક કમ્ફર્ટ ઝોન ક્રિએટ થાય. એક બીજું કે ઠંડા પવનોને ને બધાને કારણે ઘણા લોકોની જે એલર્જીક હોય કે કેટલાક લોકોની ઇમ્યુનિટી ઓછી હોય તો એવા લોકોને ઇમિડિયેટલી જે છે ને આવા શિયાળામાં સ્વતંત્રના રોગો છે એ ઝડપથી લાગુ પડી જતા હોય છે. તો શિયાળો જે છે આમ તો હેલ્ધી સિઝન નો ગણાય છે, પરંતુ જેની ઇમ્યુનિટી ઓછી હોય, જેને એલર્જીક કમ્પોનન્ટ વધારે હોય તો એવા લોકોએ ખાસ વિશેષ ધ્યાન રાખવાનું. હા, પૂરતા પ્રમાણમાં કપડાઓ જે છે તમે બાહ્ય આવરણ જે છે એ તમે સારી રીતે જો તમે પહેરીને રાખશો ને તો તમને ઘણા બધા અંશે છે એ આપણે આ રોગોથી દૂર રહી શકીએ. ખાસ કરીને કાન છે અને ગરમ કપડાઓ પહેરીને જ જો સવારના કોરમાં નીકળતા હોય તો નીકળવું જોઈએ. શિયાળાનો તડકો પણ લેવો જોઈએ તો જ આ પ્રિવેન્શન થઈ શકે. બાકી શિયાળાની અંદર આટલા બધા વેસ્ટર્ન કન્ટ્રીઓ છે એ તો -ડિગ્રી માલે છે છતાંય ત્યાં કોઈ માંદા નથી પડતું, કારણ કે એની હ્યુમિડિટી જે છે એ મેન્ટેન કરે ઘરની અંદર અને બહારના ટેમ્પરેચર સાથે. તો એવી રીતે આપણે પણ જે છે એ બને ત્યાં સુધી જો આ શિયાળાની અંદર વધારે થતા હોય છે રોગો તો પ્રિકોશન રાખીશું તો આપણે એને પણ રોકી શકીશું. ખૂબ જ સારી વાત કરી. વિદેશીની જે આખી લોકોની જે રહનસહનની સ્ટાઇલ છે આપણે ક્યાંક ને ક્યાંક લાપરવાહ રહીએ છીએ કે થશે ને ચાલશે ને આવા ઘણી બધી વાતો. ખાસ કરી અને સાહેબ મારે હવે એક સવાલ મને એ પણ થાય છે, તમારી સાથે ઘણી બધી વાતો કરી HMP વાયરસની આપણે, તો આ એક પ્રકારની શરદી જ છે કે વાયરસ ગણી શકાય? એક જ પ્રકારની શરદી છે. જો તમે કોટનના કાપડની અંદર 4 પ્રકારના કપડાઓ સીવી શકો છો પણ કાપડ કોટન જ કહેવાય. એક જ પ્રકારની શરદી છે, એનું વેરિએશન્સ છે કે એમાં વાયરસનો પ્રકાર બદલાણો. પરંતુ આ શરદીની અંદર માસમાં જ્યારે થવા માંડે ને ત્યારે તમારે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જેમ આપણે કેમ કે ભાઈ ડેન્ગ્યુના આટલા બધા કેસીસ થઈ ગયા, તો એ માસમાં થવા માંડે ત્યારે સમજવાનું કે વાયરસનું જે પ્રમાણ જે છે એ વધી ગયું છે એટલે તમને થવાની શક્યતા વધે છે. એટલે ડરવાની જરૂર નથી, પણ સાવચેતી ચોક્કસ રાખવી જોઈએ. કારણ કે આપણી લો ઇમ્યુનિટીને કારણે જો એકને લાગુ પડશે તો આખા ફેમિલી મેમ્બરોને લાગુ પડવાની શક્યતા થઈ જાય. એટલા માટે બને ત્યાં સુધી આપણને એવું ડરોઈએ નહીં કે આ કોઈ કોરોના જેવો બહુ વિશિષ્ટ વાયરસ છે. પરંતુ હા, ચોક્કસ, કારણ કે જ્યારે આટલું બધું પોપ્યુલેશન હોય આપણા દેશનું તો એ સ્પ્રેડ બહુ ઝડપથી થશે. એટલા માટે ખાસ વિશેષ ધ્યાન રાખીશું કે આ વાયરસને હળવાથી ન લઈએ, પરંતુ પૂરેપૂરું એની કાળજીપૂર્વક આપણે ધ્યાન રાખીશું. શ્રોતા મિત્રો, તમે કમલ પરીખ સાહેબની ઘણી બધી વાતો સાંભળી. HMP વાયરસની પણ ટેસ્ટિંગની અલગ અલગ સાવચેતીની ઘણી બધી વાતો સાંભળી. આની ઉપરથી એક વસ્તુ છે કે આપણે જો પોતે સેલ્ફ કેર રાખીએ તો કોઈ પણ વાયરસ આપણું બગાડી શકતું નથી. ખાસ કરીને ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ જેની સારી હોય છે એને પણ ઇન્ફેક્શન ઓછું લાગતું હોય છે. હવે અંતમાં પરીખ સાહેબ ખાસ કરી અને એક પ્રજાજોગ સંદેશ કે ભાઈ પ્રજા આટલું ધ્યાન રાખશે તો એનાથી 100% બચી શકશે. તો આવો એક પ્રજા
જાજો સંદેશ અમારા પોડકાસ્ટ દ્વારા તમે પ્રજાને આપશો? બહુ જ સરસ વાત છે, કારણ કે તમારા માધ્યમ દ્વારા આજ કેટલા બધા લોકોને એક સારી માહિતી મળે છે, લોકોના કેટલીક માન્યતાઓ છે એ પણ દૂર થાય છે. એક વસ્તુ હંમેશા આપણે સમજી લઈએ કે કોરોના પછી વિશ્વની અંદર દરેક પ્રકારના વાતાવરણમાં ચેન્જ આવ્યો છે, એટલે એક યા બીજી રીતે જો આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ નહીં રાખીએ તો આપણને ક્યાંક ને ક્યાંક આવી નાની નાની વસ્તુઓમાંથી મોટી વસ્તુનો ભોગ બની જશું. રોજ નિયમિત રીતે યોગ કરો, ધ્યાન કરો, રેગ્યુલર એક્સરસાઇઝ કરો, ખોરાકની અંદર એવા પદાર્થોને ત્યજ કરી દો કે જેથી કરીને તમને જે અનુકૂળ ન હોય એવા પદાર્થો લેવાનું માંડી જ વાળો, જેનાથી તમારું શરીર વધે, જેનાથી તમારી ઇમ્યુનિટી ઘટે, જેનાથી તમારું કોલેસ્ટ્રોલ વધે, બ્લડ પ્રેશર વધે, ડાયાબિટીસ વધે, એવા પ્રકારના પદાર્થો જે છે એને હંમેશને માટે ત્યજી દો. અને જો તમે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેશો તો તમારી ઇમ્યુનિટી ખૂબ સારી થશે. મિનિમમ 7 થી 8 કલાક ઊંઘ લો અને બને ત્યાં સુધી સ્ટ્રેસ વાળું જે વાતાવરણ જે સર્જાતું હોય છે ત્યાંથી દૂર રહો. બની શકે ત્યાં સુધી તમારે એની ઉપર કંટ્રોલ રાખવા માટે જો ઉપરની જે મેં વાત કહી છે એનું જો કાળજીપૂર્વક ધ્યાન રાખીશું તો મને એમ લાગે છે કે આપણી ઇમ્યુનિટી વધશે અને જીવવાની ક્વોલિટી જે છે, ગુણવત્તાભર્યું જીવન જેને કહીએ છીએ, એનો એક વિશેષ આનંદ આવશે. એવું એક મારું નાનકડું સૂચન છે. આપણે સૌ ભેગા મળીએ અને આ એક હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ આપણે બધા જઈએ, જેથી કરીને આપણે આવા પ્રકારના વારંવાર આવતા રોગોથી બચી શકીએ. ખૂબ જ સુંદર વાત કરી. જોયું ને દર્શક મિત્રો, શું છે શું નહીં પોડકાસ્ટ, ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને એન્ટરટેનમેન્ટ. આજે જે HMP વાયરસ છે એ અલગ અલગ પ્રકારના જે એની ઘણી બધી ગેરમાન્યતાઓ, ઘણા બધા એવા ખોટા વિડિયાઓ સોશિયલ મીડિયાએ જેમ સારું પાસું છે એમ ખરાબ પણ પાસું છે. તો કશું જ ડરવાની જરૂર નથી. પરીક્ષ સાહેબે ઘણી બધી સરળ શૈલી આપણી સાથે વાતો કરી છે, સરળતાથી આપણને સમજાવ્યું છે. કશું જ આપણને એનાથી ડરવાની જરૂર નથી. કેવા પ્રકારના ટેસ્ટ હોય, શું હોય. આ એકમાત્ર શરદી છે, જેમ આપણે કાળજી લઈએ એમ કાળજી લેવાની છે. શિયાળાનું વાતાવરણ છે, ખાઈ પી મોજ કરી આનંદથી રહીએ, કોઈ પણ જાતનો સ્ટ્રેસ ન લઈએ તો પણ ઘણા રોગોથી આપણે બચી શકતા હોઈએ છીએ. આ ઋતુમાં તો આપણું શરીર બુસ્ટઅપ કરવાનું છે. ઇમ્યુનિટી સિસ્ટમ, એક વાત ખાસ યાદ રાખજો, જેની પ્રતિકારક શક્તિ સારી, એને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ ઓછી. આજે આપણે પરીક્ષા સાથે ઘણી બધી વાતો કરી. પરીક્ષા ખાસ કરી અને અમારા પોડકાસ્ટમાં આ સ્ટુડિયોમાં આવવા બદલ આપનો વિશેષ અમે ઋણી છીએ, આભારી છીએ. અને ઘણી સરળ શૈલીમાં જે આપે માહિતી આપી છે એ માટે અમારા દર્શકોને પણ અન્યોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બીજાને ખાસ કરીને જાણ કરજો. કારણ કે કોઈ પણ વાયરસ કે કોઈ પણ જ્યારે રોગચાળો ફાટી નીકળતો હોય ત્યારે એક નાગરિક તરીકે આપની પણ ફરજ છે કે અફવા ન ફેલાવી અને સાચી માહિતીનો પ્રચાર પ્રસાર કરવો. તો આવી જ વાતો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા.